ગુલાપુર ખાતે આવેલ આરટીઓ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી ગતરોજ 5000ની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી દળના અધિકારીઓના છટકામાં આ બાદ ઝડપાઈ જતા પાટણની કચેરીમાં ચકચાર મચી ગઈ હતી। ગતરોજ બપોરે 3 વાગે થયેલી લાંચ લેવાની ટ્રેપમાં ઝડપાયેલા કર્મચારીની જાણકારી આપતા એસીબી અમદાવાદના મહિલા પીઆઈ રિદ્ધિબેન દવેએ પત્રકારોને જણાવ્યું હતું કે પાટણ પંથકમાંથી એક ફરિયાદીએ અમદાવાદ એસીબી કચેરીને જાણ કરી હતી કે પાટણની આરટીઓ કચેરીના કોન્ટ્રાક્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા કેતુલ કનુભાઈ પટેલ નામનો કર્મચારી ફરિયાદીને નવું 2 વ્હીલર 3 વ્હીલર નવું પાકું લાયસન્સ કઢાવવાનું હતું, જેથી તેણે ફરિયાદી પાસે 5000 માંગ્યા હતા। અગાઉ આ કર્મચારીએ કાચું લાયસન્સ આપવા માટે 4000 માંગતા ફરિયાદીએ આપ્યા હતા। આ વખતે 5000 માંગતા ફરિયાદી આ પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી, જે પછી બપોરે 3 વાગે એસીબીના મહિલા પીઆઈ તથા તેમની ટીમે પાટણ આરટીઓ કચેરીમાં છટકું ગોઠવી લાંચની 5000ની રકમ આરોપી કેતુલભાઈ પટેલને પાટણવાળાને આપતા તે છટકામાં આ બાદ ઝડપાયો હતો। એસીબીએ તેમની ધરપકડ કરી પાટણ એસીબી કચેરી ખાતે લાવ્યા હતા। આ બનાવથી સમગ્ર પાટણ આરટીઓ કર્મચારીમાં સન્નાટો વ્યાપી ગયો હતો। તો પાટણ આરટીઓ કર્મચારી કચેરીમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને કોઈપણ કામ ઓળખાણ કે પૈસા વગર આજે પણ થતા નથી। જે વાહન ધારકો પૈસા આપવા માંગતા ન હોય તેવાઓને કામોને અત્રેના કોઈપણ કર્મચારી ઝડપથી હાથમાં લેતા પણ નથી। જે લોકો ખાસ કરીને એજન્ટ પ્રથા નાબૂદ થયેલ હોવા છતાં પણ એજન્ટો કામો ઝડપથી હાથ પર લેવાય છે। આ કચેરીમાં 2 થી 3 વાર એસીબી ટ્રેપ થઈ ચૂકી છે, છતાં હજુ બેખૌફ રીતે અત્રેના કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલા જ રહે છે। ત્યારે પાટણ આરટીઓ કચેરીમાં અરજદારને આવ્યા વિના 4 વ્હીલરના 4500 અને 2 વ્હીલરના 2500 રૂપિયા લાયસન્સ કાઢવા માટેનો રેશિયો હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તો અમદાવાદથી એસીબીની ટીમના પીઆઈ રિદ્ધિબેન દવેની સાથે પીએસઆઈ એનડી ભગોરા તથા સુપરવિઝન અધિકારી કેબી ચુડાસમા મદદનીશ નિયામક એસીબી અમદાવાદ શહેર પણ જોડાયા હતા।